અમદાવાદ શહેરમાં વરસાદને લઈને રસ્તાઓ અને બ્રિજોમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે 17 વર્ષ જૂના ચાણક્યપુરી ઓવરબ્રિજમાં ગાબડું પડ્યાના ફોટો અને વિડીયો વાયરલ થતા એએમસીને દોટ મૂકવાનો વારો આવ્યો હતો, જેમાં બ્રિજની ઉપરના ભાગે ડામર ઉખડી જવાને કારણે સળિયા પણ દેખાવા લાગ્યા હતા. તેમ છતાં બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓના ધ્યાને આ ખાડો આવ્યો ન હતો, પરંતુ આ ખાડાના ફોટો અને વિડીયો વાયરલ થતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તરત જ આ ખાડાને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઓનલાઈન ગેમમાં નુકસાન થતાં આર્થિક ભીસમાં આવી ગયેલા મહિલા પોલીસના પુત્રએ એક જ દિવસમાં વસ્ત્રાપુર વિસ્તારના 3 મકાનમાંથી ₹4.50 લાખની ચોરી કરી હતી, જેમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા 2 વ્હીલર પર મોઢા પર રૂમાલ બાંધીને જતો એક યુવક દેખાયો હતો, જેને પગલે પોલીસે તેના ઘર સુધી પહોંચી યુવરાજ ભટ્ટ નામના પોલીસ પુત્રને ઝડપી લીધો હતો. આ યુવકની માતા હાલમાં અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાની નવી કલેક્ટર કચેરી પાસે આવેલ ઇન્સ્યોરન્સ ઓફિસના એસીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એસીમાં અચાનક બ્લાસ્ટ થતાં 6 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બ્લાસ્ટ અંગે માહિતી મળતા જ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ તલાટી અને ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.